મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લેપટોપ સહાય યોજના વિશે, જેમાં તમને 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ સહાય કોને મળવાપાત્ર છે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે અને અરજી તમારે કઈ જગ્યાએ કરવાની, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત આ યોજના છે. લેપટોપ ખરીદ સહાય યોજના શ્રમયોગીઓના તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ડિજિટલ સશક્તિકરણ માટેની આ આર્થિક યોજના છે, એ સરકાર દ્વારા અમલમાં છે. આમનો મુખ્ય હેતુ શું છે, તો કે ગુજરાત રાજ્યના નોંધાયેલા શ્રમયોગીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું, ટેકનોલોજીના યુગમાં ડિજિટલ લર્નિંગ સુલભ બનાવવું અને વાલીઓ પરથીને શિક્ષણ પાછળનો આર્થિક બોજ છે એ ઘટાડવા માટે સરકારશ્રી દ્વારા લેપટોપ ખરીદીમાં વિશેષ આર્થિક સહાય છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો 50% સુધીની સબસિડી છે એ તમને મળી શકે છે. પ્રોફેશનલ અને ડિઝાઇનિંગ કોર્સના વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈ છે. અહીં મિત્રો વધુમાં વધુ તમને 25,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભ ગણતરીની શરતની વાત કરીએ તો પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદામાં 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ એટલે કે 25,000 બેમાંથી જે પણ ઓછી રકમ હશે તે તમને સહાય રૂપે છે એ મળવાપાત્ર થશે. લાભ મેળવવા માટેની મુખ્ય પાત્રતા અને શરતો શું રહેશે, તો કે બોર્ડ પરીક્ષાનું પરિણામ એટલે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ, જેમાં તેમને 70% પર્સન્ટાઇલ કે તેનાથીને વધુ મેળવનાર વિદ્યાર્થીઓને આ લાભ છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો જોઈએ તો વાલીની નોકરી તથા વેલફેર ફંડ, જેમાં વાલી ગુજરાતમાં રજિસ્ટર કારખાના અથવા તો સંસ્થામાં કાર્યરત હોવા જોઈએ અને છેલ્લા 1 વર્ષથીને તેમનું લેબર વેલફેર ફંડ જમા થયેલું હોવું જરૂરી છે. નામકરણ અને ખરીદી, તો કે ખરીદી કરવા માટેનું જે લેપટોપ છે એ ફરજિયાતપણે વિદ્યાર્થીના પોતાના નામે જ હોવું જોઈએ અને તેમનું એક GST વાળું પાકું બિલ પણ તમારે લેવાનું રહેશે. મિત્રો, આની સમય મર્યાદાની વાત કરીએ તો બોર્ડ પરીક્ષા પાસ કર્યાના 1 જ વર્ષમાં તમારે લેપટોપ ખરીદેલું હોવું જોઈએ અને ખરીદ કર્યા પછીનું વધુમાં વધુ 6 માસની અંદર તમારે આ સહાય માટે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. તો મિત્રો, તમારે આ લેપટોપની જે યોજના છે એનો લાભ જોતો હોય તો તમે બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોય 1 વર્ષની અંદર અને ત્યાર પછી 6 મહિનાની અંદર જ તમારે આનું ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. ત્યાર પછી તમને આનો લાભ છે એ મળવાપાત્ર છે. અહીંયા એક ખાસ નોંધની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં પ્રવેશ મેળવેલ છે તેઓને આ કલ્યાણકારી યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેતો નથી. એટલે કે જે લોકો ફોરેન ભણવા જાય છે તો એમને આ યોજનાનો લાભ ન મળે. અરજી ચકાસણી અને કડક વહીવટી નિયમોની વાત કરીએ તો અહીંયા વાંધા પૂર્તતા માટે 60 દિવસની મર્યાદા તમને આપવામાં આવે છે. એટલે કે માની લો કે તમે અરજી કરી પરંતુ કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે અથવા તો તમારી અરજી પાછી આવી, તો તમારે એ પૂર્તતા કરવા માટે જો કોઈ અનિવાર્ય વાંધા હેઠળ તમારી અરજી પરત આવે તો મિત્રો તમારે 60 દિવસની અંદર જ ફરી પાછી અરજી છે એ સબમિટ કરવાની છે. જે પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય અથવા તો જે પણ છે એ તમને એરર આવી હોય તો એ એરરને તમારે કમ્પ્લીટ કરી અને ફરી પાછી સબમિટ કરવાની છે. અન્યથા તમારી અરજી છે એ કેન્સલ થઈ જશે. 3 વખત પરત થવાનો નિયમ, એટલે કે તમારી અરજી તમે માની લો કે 1 વખત તમે સબમિટ કરી ફરી પાછી તમને રિટર્ન મળી, એટલે કે પાછી તમને પૂર્તતા માટે આવી, તો આવી રીતે તમે 3 વખત છે એમાં પૂર્તતા કરી શકશો. જો આમાં પણ તમારી કોઈ એરર અથવા તો ભૂલ રહેશે તો ત્યાર પછી તમારી અરજી છે એ રદ થવાને પાત્ર થશે. મિત્રો, વાત કરીશું બિડાણની, તો ઓનલાઈન અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ છે એની વાત કરીએ તો એક તો મિત્રો ચાલુ કોલેજ અથવા તો સંસ્થાનું તમારે બોનોફાઇડ પ્રમાણપત્ર છે, વાલીના કારખાનાનું જે પ્રમાણપત્ર હોય છે એ તમારે આપવાનું છે. ધોરણ 12 પાસ કર્યા માટેની માર્કશીટ અને પરિણામપત્રક, અસલ ખરીદનું GST વાળું બિલ છે એ સ્ટુડન્ટના નામનું છે એ તમારે રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, આટલા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય આપવાના છે. શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારની આ જે યોજના છે એ અત્યારે હાલ અમલમાં છે. તો મિત્રો, આશા રાખું છું કે લેપટોપ ખરીદ સહાય યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.
વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.